હલો દીપિકા, થોડું સામાયિકની વાત કરીએ. ઓકે. છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. કળિયુગી કાળે પૈસે કષ્ટદાયી પ્રાણ, ઘરને બહાર અશાંતિનું ઉઘાડું લીલામ, લાંચી અને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ, કૃષ્ણ સુદર્શન છૂટું છે દુષ્ટતા નિકાલ, અભક્ષ્ય ખાન પાને ઘરમાં ટાંકું ધ્યાન, ઘોર કર્મી રાક્ષસી ત્રિજ્વરા દુર્ધ્યાન, થાકવા પડે જ્યાં લુગડા કરી કાળા કામ, લોક નિંદ્ય આચારોથી પાછો વળી જાણ, લોક નિંદ્ય કુચારિત્રે આગે પીછે હા, મોઢે ભલે બોલે નહીં પણ પીછે નિંદાલાણ, લોક નિંદ્ય થયા નથી જેના દેહ કામ, કળી કાળે તેવાને લોક પૂજ્યમાન, મહાવીરનું વૈજ્ઞાનિક વિતરાગ જ્ઞાન, રૌદ્ર આર્ત દુર્ધ્યાને ચોગતિ મોહકાન, દાદા પાસે બધી કૂંચી વાળું મોક્ષદાન, મનુષ્યને પમાડે છે પૂર્ણ ધર્મ ધ્યાન. કારણ કે રસ્તે જતા વિજ્ઞાન મળેલું છે એટલે કંઈક આપણા બધા વ્યવહારો હજી એવા છે કે જેને આપણે છુપા રાખવા પડે. ભલે એ છુપા રાખો પણ વિજ્ઞાન એવું મળેલું છે, અસંગતા ટંકોત્કીર્ણતા એવી જ છે કે આ બધી વ્યવહારની ખામી આપણે નિષ્પક્ષ રીતે ખૂબ પૂર્ણ વિતરાગ ભાવે આપણે એને સમજી શકીએ છીએ. એટલે એનો પક્ષ ખેંચવા વગર એની પાછળ પ્રતિક્રમણ રાખ્યા કરવાનું છે કે જાણવું કે આ ધર્મ નથી એટલે ધર્મ ધ્યાનમાં જતું નથી, આજ્ઞામાં આવતું નથી, કંઈક પણ ઢાંકવું પડે, છુપાવવું પડે તો એ ભૂલ જ છે. આ સમય બધાને એવો છે કે ખૂબ મહેનત કરીને કમાવાનું હોય છે, પૈસા આવતા હોય, પણ દાદા આપેલા સત્સાધનો કરતા, ત્રિમંત્ર અસીમ જયકારોની આરાધના કરતા લોકોનો અનુભવ છે કે જીવન બધું જે બહુ મહેનત વાળું હતું તે એટલું બધું સહેલાઈ વાળું થઈ ગયું કે જે બધી અશાંતિ હતી તે બધા ઘરમાં સુખી થઈ ગયા. અને કોઈનામાં એવી શું કહેવાય લાલચ પડી હોય, એવા સંજોગો હોય કે જ્યાં તમારે ભ્રષ્ટાચાર કરવું પડે છે,
કરવું નથી પણ કરવું પડે છે. એવો ધંધો છે, એવો જોબ છે, તો તે પણ પોતાને ખબર પડે કે જે શુદ્ધ દર્શન એટલે સમ્યક દર્શન એટલે જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ તમને ખબર પાડે કે આ ભૂલ છે અને એના ચિંચલી પ્રતિક્રમણ થશે અને બહુ ટૂંકા સંજોગોમાં સમયમાં એમાંથી તમે બહાર આવી જશો. કારણ કે આ દાદાનું ઐશ્વર્ય જે ખુલ્લું થયેલું છે ને, તે શું ના કરે, શું ના કરે. શંકા કરવાની નથી, વિકલ્પ કરવાનો નથી. પ્રાર્થના કરો, શક્તિ માંગો, ભૂલોના પ્રતિક્રમણ રાખો. આ ખાણા પીના જે બધા ખોટી આદત પડી ગઈ છે ખાલી, પણ જ્યારે પોતાને સમજાશે, જાગૃતિ વધશે ને, બંધ નથી કરવાનું. આ જાગૃતિ એટલે શું કે આપણે ખાઈએ તો હવે ખાઈને પછી અંદર શું થાય છે, શાંતિ રહે છે, અશાંતિ થાય છે, ઉકળાટ થાય છે, ઉત્તેજના ઊભી થાય છે, બધી આડી અવડી વૃત્તિઓ બહાર જાય છે, એવું દેખાય, સમજાશે તો એની મેળે જ બંધ થઈ જશે. એટલે પછી એની મેળે જ એ તરફ ની દ્રષ્ટિ જ બંધ થઈ જશે, માન્યતા જ બંધ થઈ જશે કે આ રહ્યા ખોટી માન્યતા હતી કે જે આપણને મન વચન કાને ઉકળાટ કરે, એ બધી બાબતો ખોટી છે. પછી ધીમે 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 એવું પણ થશે કે બધા કપડાં પહેરવા પડે છે ને તે પોતાને ખબર પડે કે એ કહે છે ને પેલું પદ છે, હજી આપણા જ્ઞાન મળ્યું, દાદાના જ્ઞાન થકી દેખાય છે ઉજળા, હજી કાયાના કપડા ચોખ્ખા કરવાના બાકી છે, એટલે ત્યાં સુધી ઢાંકવા પડશે. અને નહીં તો પછી દાદા કે અમારા બધા કપડા કાઢી લો તો અમને કશું ના થાય અને જોનારને પણ કશું નહીં થાય. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. અમને પણ કશું ના થાય ને જોનારને પણ કશું ના થાય. એવી પ્યોરિટી આખી દાદા એમ પટેલની અંદર ખુલ્લી થઈ હતી અને આપણા માટે બહુ જ પ્રમાણભૂત છે. એટલે આના પરથી આપણને ખબર પડે, આવડા કામ કરીને કપડાથી ઢાંકવા પડે છે, પણ પછી એ ચોખ્ખા થતા દાદા કે અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે, પ્યોર થયું છે, ઓપન ટુ સ્કાય થયું છે. બોલો, એટલે લોકનિંદ્ય એટલે કોઈ આંગળી ચીંધે એવા બધા આચારો ધીમે ધીમે કરીને બંધ થઈ જશે. એ બધું જ્યાં સુધી છે ત્યાં સુધી બધી રીતે નુકસાની જ છે, અપમાન જ છે. તમને એનું શું કહેવાય, રિસ્પેક્ટ મળશે જ નહીં ક્યારે ને. પણ એ ધીમે ધીમે કરીને બધું, એટલે કે ને લોકો મોઢે બોલશે નહીં પણ પાછળથી નિંદા કરશે અને પોતાની બી તમને આપણને ખબર પડે હવે આ બધા ધંધા બંધ કરો ભાઈ. અનંત અવતારથી આ બધું જ કરેલું હતું અને આવું વિજ્ઞાન મળ્યું છે, આવા દાદા મળ્યા છે, તો આ કચરાની જરૂરત નથી. અને નક્કી થયું, સમજાયું, એની મેળે રસ્તો ખુલ્લો થઈ જશે. એટલા માટે એમ કીધું, લોક પૂજ્ય નહીં હોય તો ચાલશે, પણ લોક નિંદે જેના થયા નથી ને કામ, તે આ કાળના માટે લોક પૂજ્ય જ છે. એટલે જેના નિંદનીય કામ નથી તે આ કાળમાં પૂજવા યોગ્ય છે. મહાત્મા ખરેખર એવા થયા છે. એ મહાવીર ભગવાનનું વિતરાગ વિજ્ઞાન જેમ છે તેમ યથાર્થપણે આપણને પ્રાપ્ત થયેલું છે અને એ પ્રાપ્ત થવાના કારણે આર્ત ધ્યાન બંધ થયા, રૌદ્ર ધ્યાન બંધ થયા, દૂર ધ્યાન
એટલે હેતુ વગરનું ધ્યાન, અવળા ધ્યાન બધા બંધ થઈ ગયા. એટલે ખરેખર જોવા જાય ને તો 4 ગતિની મોકાણ બંધ થઈ ગઈ. અને શું રહ્યું તો કે ઉત્તમ મનુષ્ય જીવન, ઉત્તમ દેવગતિ. એટલે આ બે જ દરવાજા ખુલ્લા રહ્યા મહાત્મા માટે કૃપાથી. અને વખતે હિસાબમાં, ડિસ્ચાર્જમાં કંઈ પણ એવું હોય તો એની સામે દાદા પાસે એ ચાવીઓ છે, માસ્ટર ચાવીઓ આપેલી છે, કે જેનાથી ભલા દોષ, ભલભડી નબળાઈઓ હળહળાટ નીકળી જશે અને પૂર્ણ ધર્મ ધ્યાન, આજ્ઞા પાલન પરિણામ પામશે. અને એ જ આપણને મોક્ષનો અનુભવ કરાવશે. આપણું શુદ્ધ ચારિત્ર, આદર્શ વ્યવહાર ખુલ્લો કરશે, એ શીલ ખુલ્લું કરશે કે જેનાથી લોકોનું કલ્યાણ થશે. એ જ પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આજે નીરુબેન બદલાઈ ગયા છે બેન. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય દીપકજી, આપે જે હમણાં વાત કરી ને તો એમાં દાદાએ એક જગ્યાએ એવું કીધું છે કે જેટલો ઉપયોગ રહે ને એટલી ઈચ્છાઓ મંદ થતી જાય. બરાબર છે. કારણ એટલે કે ઈચ્છાઓ એટલે શું? સિગ્નેચર થવી. હા સિગ્નેચર થવી ખબર પડે? કંઈક હા વિચાર આવ્યો અને એના પર સાઈન થઈ તો ઈચ્છા થઈ, અને વિચાર આવીને જતો રહ્યો, ઉપયોગ રહ્યો. એટલે તમે તમે એની નિરર્થકતા સમજાય કે આની ક્યાં જરૂરત છે. પણ ઈચ્છા એક કર્મનો ધક્કો છે. એટલે કેટલીક વખત જે નિકાચિત જે હિસાબો છે ને તે તમારી પાસે સહી કરાવે, તમારી પાસે એ ભોગવટામાંથી પસાર કરાવે, લાફટ મારે અને પછી એમાંથી નીકળે. સમજાય કે અરે આ તો ભૂલ જ હતી, અને પ્રતિક્રમણ કરવું. સમજાય? ઓકે. બાકી ઘણી ઘણી બધી વસ્તુ તો છે ને આ સમજણથી જ જતું રહે છે કે હવે એ બાબત આપણી રહી નહીં. એક દાખલો આપું તમને, બહુ સ્થૂળ. જેમના લગ્ન થઈ ગયા પછી એ લાફોડિયા મારવાનું બંધ કરી નાખે ને, હા 99% એ લાફોડિયા મારવાનું બંધ થઈ જાય. અને લગ્ન નહીં થયા હોય તો લાફોડિયા માર્યા કરે. ખ્યાલ આવ્યો? એવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમુક નિકાચિત કર્મો છે ને તે તમને ધસડીને લઈ જાય. બાકી 5 ઇન્દ્રિયોના વિષયોની નિરર્થકતા સમજાય કે આમાં શું બળ્યું સુખ છે કરીને. અને બધી બાજુ ઉપયોગથી રહેશો એટલે વાત સંસારની હશે, વ્યવહારની હશે, પણ ત્યાં તમે નિશ્ચય સમજી લેશો. એ ખબર પડી? નિશ્ચય સમજી લેવું એટલે એમાં લોકો પ્રેમની વાત કરે, તમને દાદા જોડે નું આકર્ષણ ને સ્નેહ નહીં તમને. રાઈટ. લોકો પ્રેમનું ગીત ગાય અને તમે તમને કોઈ જુએ તો તમે માણતા હોય એવું લાગે. તમારી આખી અંદરની પરિણતિ જ જુદી છે. કરેક્ટ. સમજાયું? હા. આખું એવું થાય. એટલે એ રીતે છે. આ તો અનુભવ છે કે ઓફિસમાં ઘણીવાર આ લોકો પિક્ચરના ગીત લગાડે ને તો આપણે એને દાદા સાથે આપણે એકાકાર થઈ ગયા એ ગીતમાં. બરાબર છે. બિલકુલ સાચી વાત છે. એટલે ઓલા ગીત ઉપર આપણને અભાવ પણ નથી થતો. એ એમનું ગાય, એમની સમજણે અંદર રહે અને આપણે આપણી સમજણે રહીએ. બિલકુલ. અને કોઈ પણ જાતના ઇરિટેશન વગર. કારણ કે આખી સમજણ ફેર થઈ ગઈ છે. કરેક્ટ. દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. હા. અને પિક્ચર ઘણીવાર ઘરે હવે પિક્ચર ચાલતા હોય ને તો ફોર્સ કરે કે જો આ સીન જો, તો એમાં એવું જ દેખાય કે
આ જો અહંકાર એનો કેટલો છે, ત્યાં બધી દાદાની બધી સમજણ બધી એ પિક્ચરમાં ફિટ થતી જાય બરાબર છે. કે આ જો અહંકાર આ બધું અહંકાર બધું અહંકારનો રોલ બધું ભજવે જ છે. ખબર પડે. અને હા, એમાં આપણને કેટલી વખત પોતાની પણ ભૂલ સમજાય કે હારું આપણે આ સમજાય. આવું થાય છે એટલે આપણે હા, આવું ના કરવું જોઈએ એમ કરી. હમ કરેક્ટ. એટલે ઓલું મનોરંજન ના લેવલ પર ન જતું હોય આપણું હવે કશી વસ્તુ દ્રષ્ટિ મળ્યા પછી મનોરંજન હોતું નથી, ધીમે ધીમે એ હોતું. વસ્તુ આખી આત્મરંજન તરફ જાય છે. રાઈટ. બધા જતા હોય અને તો તમારે સાથે જવું પડે, પણ હમ આખી તમારી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. હમ ખ્યાલ આવ્યો? એટલે રાઈટ. લોકો મનોરંજન થી આખું એ જુએ, તમારી અંદર આખું આત્મરંજન રહ્યા કરે. આત્મરંજન રહે અને છે. એવું કંઈક વિચિત્ર આવશે ને તેની મેળે હમ આંખ બંધ થઈ જશે. કરેક્ટ. કરેક્ટ. એવું થાય. જય સચ્ચિદાનંદ. હું નીરુ આંટી ના ઘરે આવી છું. જય સચ્ચિદાનંદ. નીરુ આંટી નું ઘર એટલે કયું? અહીંયા બરોડામાં શિફ્ટ થઈ ગયા છે. અચ્છા, મેં કીધું કે કેનેડા જતા રહ્યા કે શું? ઓટા ઓટાવા જતા રહ્યા કે શું? ના, કેનેડા હવે જઈને શું કરવાનું ભાઈ? ના ના, બરાબર છે, બહુ સારું. હા.